જય હિન્દ ધોરણ 10 ના મનમોજીલા વિદ્યાર્થી મિત્રો, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજનો વિડીયો છે એ તમારા માટે સ્પેશિયલ એક મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ જે 2026 ની અંદર બોર્ડની પરીક્ષા તમે બધા દેવાના છો, તો એની અંદર જે શોર્ટ નોટ પૂછાય છે તો એમાંની એક મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે એનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાનો છે। અને આઈ હોપ કે આ શોર્ટ નોટ તમારે પરીક્ષામાં પૂછાય એવી આશા સાથે આ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છે। તો સૌપ્રથમ તો શોર્ટ નોટ છે એ તમારે તમારી નોટ્સ બુકની અંદર ઉતારી લેવાની છે અને સરસ મજાની તૈયારી પણ કરી લેવાની છે। ખાલી વિડીયો નથી જોવાનો, પાકો પણ કરવાનો છે, કારણ કે ઘણીવાર આપણે ખાલી વિડીયો જોઈ લઈએ। શું કામ જોઈએ? તો કે મજા આવે છે એમ, અને આપણી શોર્ટ નોટ છે એ એટલીસ્ટ જોઈ લીધી એવું સમજી અને વિડીયો જોતા હોય, પણ શોર્ટ નોટ છે એ તમે પાકું કરવાની ટ્રાય કરશો તો ડેફિનેટલી તમને આવડી જશે। અહીંયા જે મેં તમને શોર્ટ નોટ આપી છે એ મુદ્દા વાઇઝ છે અને તમારે એને પેરેગ્રાફ સ્વરૂપે પરીક્ષાની અંદર લખવાની રહેશે। બીજી પણ ઘણી બધી શોર્ટ નોટ છે એ આ ચેનલ ઉપર તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે। અને એ શોર્ટ નોટ છે ધ વીવર બર્ડ, અને જે આપણે ગુજરાતીમાં એને સુગ્રી તરીકે ઓળખાઈએ છીએ। તો આ વિડીયોની અંદર જે આઈએમપી શોર્ટ નોટ છે એ બોર્ડની અંદર પૂછાવાની સંભાવના છે, તો આપણે એની ડિસ્કશન કરવાની છે। તો ધ વીવર બર્ડ સુગ્રી, તો પહેલી લાઈન તમે જોઈ શકો છો, ધ વીવર બર્ડ્સ નો એઝ અ સુગ્રી ઇન ગુજરાતી, એટલે કે ગુજરાતીની અંદર વીવર બર્ડ છે તેને આપણે સુગ્રી તરીકે ઓળખીએ છીએ। અને ત્યારબાદ સેકન્ડ લાઈન છે, તો સેકન્ડ લાઈનની અંદર શું કહેશે? ધ વીવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ, એટલે કે આ જે સુગ્રી જે છે એને જે ગિફ્ટ આપવામાં આવી છે અને એ ગિફ્ટ કઈ છે? વેવિંગ એટલે વણાટ કરે છે, વણાટ કરી અને તેનો માળો બનાવે છે। ઇટ્સ પ્રિફર અ લોંગ થ્રીડ લાઇક અ ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ, એટલે કે તે શેનો ઉપયોગ કરે છે માળો બનાવવા માટે? તો કે ગ્રાસના જે લાંબુ જે ગ્રાસ હોય, ઘાસ હોય, તો ઘાસના જે થ્રીડ હોય, દોરા જેવા જે થ્રીડ હોય, રેસા હોય, તો એનો ઉપયોગ છે એ માળો બનાવવામાં કરે છે। અને આ માળો કોણ બનાવે? તો મેલ વેવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ, એટલે કે આ માળો છે એ મેલ જે છે, નર સુગ્રી છે તે માળો બનાવે છે। ઇટ્સ ટેક નિયરલી, એટલે કે તે આ માળો કેટલા દિવસમાં બનાવે છે? તો ઇટ્સ ટેક અ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ, એટલે કે 18 દિવસ છે એ માળો બનાવવામાં લેશે। વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, અને જ્યારે માળો અડધો થાય, તો આ આપણે યુનિટની અંદર તમે જોયું પણ હશે અને ડિસ્કશન પણ કરી હશે કે આ માળો જ્યારે અડધો કમ્પ્લીટ થાય ત્યારે મેલ ઇન્વાઇટ કરે છે ફિમેલ, એટલે કે તે મેલ સુગ્રી છે એ ફિમેલ સુગ્રીને ઇન્વાઇટ કરે છે। શા માટે ઇન્વાઇટ કરે છે? તો કે પેરિંગ બાય ઇટ્સ સોંગ, એટલે કે તેના સોંગ દ્વારા તેને જોડી બનાવવા માટે ઇન્વાઇટ કરે છે। અને જેમ આપણે તમે મૂવીની અંદર સોંગ જોતા હોય તો એમાં અહીંયા પણ સોંગ ગાય અને તે સુગ્રી છે, ફિમેલ સુગ્રી, એને ઇન્વાઇટ કરે છે। અને શું કામ ઇન્વાઇટ કરે છે? તો કે ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ, અને જો તે સુગ્રી આવે અને તે એ જે માળો અડધો બનાવેલો હોય એને જો એક્સેપ્ટ કરી લે, એટલે કે સ્વીકારી લે, તો બંને છે સાથે મળી, એટલે કે બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, તો બંને સાથે મળી અને માળો કમ્પ્લીટ કરે છે। ઇફ સી ડઝન્ટ, અને જો તેણી છે એ આ માળાને એક્સેપ્ટ નથી કરતી તો શું થશે? તો કે ધ નેસ્ટ ઇઝ અબેન્ડન્ટ, એટલે કે તો જે માળો છે એને ત્યજી દેવામાં આવે છે। અને લાસ્ટમાં અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટી સિઝન, એટલે કે આ રીતના મેલ જે સુગ્રી છે, વેવર બર્ડ છે, એના દ્વારા આ પ્રકારના ઘણા બધા માળા છે એ નેસ્ટિંગ સિઝનની અંદર ત્યજી દેવામાં આવ્યા હોય એવા દાખલા છે, એવા ઉદાહરણો છે, અને અવારનવાર એ તમને જોવા મળે છે। તો આ સરસ મજાની શોર્ટ નોટ આપણે ટૂંકમાં વર્ણવી દીધી, જેથી કરી અને તમે એ સારી રીતે નોટની અંદર ઉતારી શકો। અને આઈ હોપ કે તમને આ શોર્ટ નોટ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે। મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।